ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ 2 F5 બીકોમ ચેપ્ટર 1 ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ અ પાર્ટનરશિપ ફર્મ. આ વિડિયો લેક્ચર્સ આપણે રિવિઝન તરીકે લઈશું. કેમ કે જ્યારે આપણે સેશન સ્ટાર્ટ થયા કદાચ કોઈ સ્ટુડન્ટ્સનું ડ્યુ ટુ ધ કનેક્ટિવિટી આ વસ્તુ છૂટી ગઈ હોય તો એને ફરી પાછી આ રિકોલ થઈ જાય. તો આ જે સેશન તૈયાર થશે, આ જે લેક્ચર તૈયાર થશે એ હાર્ડકોર રિવિઝન હશે કે જે આપણે પાછલા 2 લેક્ચરમાં ભણી ગયા એનું રિવિઝન આપણે અહીંયા કરવાના છે. ઓકે, ચેપ્ટરનું નામ શું છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ સોલ પ્રોપ્રાઇટર એન્ડ પાર્ટનરશિપ ફર્મ. હવે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે શું? આ ચેપ્ટરમાં તમે સૌથી પહેલાં શું સમજો? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું, સોલ પ્રોપ્રાઇટર એટલે શું અને પાર્ટનરશિપ ફર્મ એટલે શું. જો સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ કહું એટલે કે એકાકી વેપારી, એટલે કે જ્યાં એક ઇન્ડિવિજ્યુઅલ શું કરે છે? બિઝનેસ કરે છે. આ બિઝનેસ કોણ કરે છે? એક ઇન્ડિવિજ્યુઅલ. અને અહીંયા કોણ કરે છે બિઝનેસ? અહીંયા એક થી વધુ વ્યક્તિઓ ભેગા મળીને બિઝનેસ કરે છે. ઓકે, શરૂઆતના ટોપિકમાં આપણે શું શીખીશું? મિનિંગ ઓફ ધ પ્રોપ્રાઇટરશિપ શું હશે, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ પ્રોપ્રાઇટરશિપ શું હશે, પાર્ટનરશિપ ફર્મની ડેફિનેશન ચેક કરીશું, પાર્ટનરશિપ ડીડ શું છે એ ચેક કરીશું, અને પાર્ટનરશિપ ડીડ સાયલન્ટ હશે તો શું કરીશું. પછી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના ટાઈપ જોઈશું કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું છે. ઓકે, અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સોલ પ્રોપ્રાઇટરશિપમાં અને પાર્ટનરશિપ ફર્મમાં કેવી રીતે કામ કરશે. તો જુઓ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો અર્થ શું છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે બે વ્યક્તિના વિશેષથી વિચારશો. એક સોલ પ્રોપ્રાઇટરના માટે, સોલ પ્રોપ્રાઇટરના એન્ડથી, અને પાર્ટનરશિપના એન્ડથી. પાર્ટનરશિપના ક્વેશ્ચન શું છે કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે શું? તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે બે વ્યક્તિઓના એન્ડથી વિચારશો, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ અને પાર્ટનરશિપ. એના માટે બે પાર્ટ પડશે. અહીંયા બી બે પાર્ટ અને અહીંયા બી બે પાર્ટ. એક, જો સોલ પ્રોપ્રાઇટર ટ્રેડિંગ કન્સર્ન છે, ટ્રેડિંગનો અર્થ શું થાય છે કે તૈયાર માલ લેવું અને વેચવું. અને બીજો પાર્ટ કોણ છે? તો કે મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચરરનો મિનિંગ શું થાય? ઉત્પાદન. કે કોઈ વ્યક્તિનું કોઈ વસ્તુનું શું કરું છું? ઉત્પાદન કરું છું. જો સોલ પ્રોપ્રાઇટર ટ્રેડિંગ હોય તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શું થશે? જો સોલ પ્રોપ્રાઇટર મેન્યુફેક્ચર હોય તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શું થશે? સેમ વે, જો પાર્ટનરશિપ ટ્રેડિંગ છે તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો મિનિંગ શું થશે? અને જો કોઈ મેન્યુફેક્ચરર છે તો શું થશે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. જો ટ્રેડિંગ હશે, if sole proprietorship trading concern છે તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો મિનિંગ શું થઈ ગયો? તો કે ટ્રેડિંગ અકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ટ્રાયલ બેલેન્સ, પછી બેલેન્સ શીટ. ઠીક છે, આ થઈ જશે. જો સોલ પ્રોપ્રાઇટર મેન્યુફેક્ચરર છે તો શું થશે? મેન્યુફેક્ચર અકાઉન્ટ, મેન્યુફેક્ચર અકાઉન્ટ, મેન્યુફેક્ચર અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ,
સર અહીંયા ટ્રેડિંગ કેમ નથી બેટા? મેન્યુફેક્ચર બી છે અને જાતે ટ્રેડિંગ બી કરે, તો મેન્યુફેક્ચર બી બનાવશે, ટ્રેડિંગ અકાઉન્ટ બી બનાવશે. ટ્રેડિંગ અકાઉન્ટ, ટ્રાયલ બેલેન્સ અને બેલેન્સ શીટ. શું આવી જશે? બેલેન્સ શીટ. ક્લિયર? જો પાર્ટનરશિપ છે અને એમાં ટ્રેડિંગ અકાઉન્ટ છે તો શું આવશે? અગેન ટ્રેડિંગ અકાઉન્ટ, profit and loss account, profit and loss appropriate account, profit and loss appropriate account, trial balance, અને બેલેન્સ શીટ. ઓકે, તો જો આમાં ખાલી ડિફરન્સ શું થયો? પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન આવી ગયું. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન નો મીનિંગ શું થયો? નફા નુકસાન વહેંચણી ખર્ચ, નફા નુકસાન વહેંચણી ખાતું. હવે જો કેમ કે સોલ પ્રોપ્રાઇટરશિપમાં સિંગલ વ્યક્તિ છે એટલે બધો 100% પ્રોફિટ કોણ લઈ જશે? તો કે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ લઈ જશે. અને અહીંયા એકથી વધુ વ્યક્તિઓ હશે એટલે પ્રોફિટ જે કંઈ બી અર્ન કરશે એને શું કરશે? ડિસ્ટ્રીબ્યુટ કરશે. ઓકે, એટલે એક એડિશન આવી ગયું. હવે અહીંયા કયું આવશે? મેન્યુફેક્ચર અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ, profit and loss account, profit and loss account, profit and loss appropriate account, final trial balance and balance sheet. જોયું, આટલું તમારો સિલેબસમાં છે, આટલી આઈટમ તમારી સિલેબસમાં છે. હવે આપણે એક એક કરીને આ બધી વસ્તુઓ ભણવાની છે. તો કે ભાઈ સોલ પ્રોપ્રાઇટરશિપમાં ટ્રેડિંગનો મિનિંગ શું થયો? પ્રોફિટ એન્ડ લોસ શું થયો? ટ્રાયલ બેલેન્સ શીટ. એટલે ટ્રાયલ બેલેન્સ શીટ તમને બધામાં આપી દીધી હશે. ઓકે, ટ્રાયલ બેલેન્સ શીટ તમારે બનાવવાની નહીં રહે. ટ્રાયલ બેલેન્સ શીટ તમને ક્વેશ્ચનમાં આપી દીધી. ટ્રાયલ બેલેન્સ પરથી તમારે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવવાની છે. સેમ વે 11 12 માં તમે કરતા હતા એ વસ્તુ. ઓકે, ચલો હવે આપણે સોલ પ્રોપ્રાઇટરને લઈશું. સૌથી પહેલા આપણે કોને ભરીશું? સોલ પ્રોપ્રાઇટર. સોલ પ્રોપ્રાઇટરમાં ટ્રેડિંગ અકાઉન્ટ અને એની સાથે સાથે ખાલી અહીંયા ભણીશું પાર્ટનરશિપ, પાર્ટનરશિપનો ડેફિનેશન અને પાર્ટનરશિપ જો શું કહે છે, પાર્ટનરશિપ ડેટમાં કઈ કઈ વસ્તુ કન્સિડર કરે છે એ વસ્તુ આપણે જોઈશું. ઓકે, અને ત્યાંથી પછી શિફ્ટ ઓન થઈ જશું કે ભાઈ ટ્રેડિંગ અકાઉન્ટ શું કહે છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ શું કહે છે અને ટ્રાયલ બેલેન્સ શીટ શું કહે છે. તો ચાલો સોલ પ્રોપ્રાઇટર્સ. હવે સોલ પ્રોપ્રાઇટર્સની ફી ડેફિનેશન કોઈ જગ્યાએ આપી નથી. ઓકે, એટલે સોલ પ્રોપ્રાઇટર્સનો ડિક્શનરી મિનિંગ લેવા જઈએ તો કે ભાઈ એક વ્યક્તિ જે બિઝનેસ કરે છે એને સોલ પ્રોપ્રાઇટરશિપ કહેવાય. તો ક્વેશ્ચન શું પૂછશે? વોટ ઇઝ ધ એડવાન્ટેજ? ક્વેશ્ચન તમારો શું આવશે? ક્વેશ્ચન નંબર 1. આ થિયોરીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે અને ઓબ્જેક્ટિવમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ. meaning, advantage and disadvantage. Disadvantage
of sole proprietor. હવે જો મીનિંગ ને બધું તો ક્વેશ્ચનમાં ઓલરેડી આપી જ દીધું છે, પેમ્પલેટમાં પણ છે. હું તમને ખાલી એક સમરાઇઝ વે બનાવી દઉં છું, ઠીક છે, જેનાથી તમને એને રિમેમ્બર કરવામાં ઇઝી રહેશે. તો જો મીનિંગનો શું થયો? સોલ પ્રોપ્રાઇટરનો મીનિંગ, સોલ પ્રોપ્રાઇટરનો મીનિંગ. What is the meaning of the sole proprietor? When single person run a business, then such business structure is known as sole proprietor. જ્યારે એકલો વ્યક્તિ બિઝનેસને રન કરે છે, સિંગલ વ્યક્તિ બિઝનેસને રન કરે છે, તેવા બિઝનેસ સ્ટ્રક્ચર એટલે એવા ધંધાના માળખાને શું કહેવામાં આવે છે? સોલ પ્રોપ્રાઇટરશિપ. ઓકે, એડવાન્ટેજ. સોલ પ્રોપ્રાઇટરશિપના એડવાન્ટેજ શું છે? ફર્સ્ટ, આખો બિઝનેસ કોણ રન કરે છે? સિંગલ વ્યક્તિ. તો શું આવશે? સિંગલ ઓનરશિપ. પ્રોફિટ આખો ડિસ્ટ્રીબ્યુટ કોને થાય છે? તો કે એક જ વ્યક્તિ. ઓલ profit kept by single person. Third, decision कौन ले છે? एक व्यक्ति. All decision taken by single person. Fourth, easy to run. Easy to run. Slash. Easy to start a business. બેટા સ્ટાર્ટ કરવો ઇઝી છે. કેમ? એમાં કોઈ લીગલ પ્રોસિજર નથી. જે રીતે પાર્ટનરશિપ ડીડ બનાવવાની, કંપનીને સ્થાપવા માટે આરઓસીમાં અપ્લાય કરવાનું, એવું કશું છે નહીં. તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો એ જ દિવસથી તમે બિઝનેસ અને સ્ટાર્ટ કરી શકો છો. એ ઇઝી ટુ રન અને ઇઝી ટુ સ્ટાર્ટ એકમાં જ આવી જાય. ઓકે, હવે જો બેટા જે એડવાન્ટેજ છે એ એડવાન્ટેજ આગળ જઈને ડિસએડવાન્ટેજ થઈ જશે. ઓકે, ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ જે બેટા એડવાન્ટેજ છે એ જ આગળ જઈને શું થઈ જશે? ડિસએડવાન્ટેજ. પહેલું ડિસએડવાન્ટેજ શું થશે? ફૂલ કેપિટલ raised by only single person. કે બેટા પ્રોફિટ એક વ્યક્તિ લઈ જાય છે તો કેપિટલ બી કોણ લાવશે? એક જ વ્યક્તિ લાવશે. સેકન્ડ, liabilities of owner are unlimited. બેટા લાયબિલિટી ઓફ અનલિમિટેડ એટલે કે પોતાની પર્સનલ પ્રોપર્ટી વેચીને પણ ધંધાનું દેવું પૂરું કરવું પડશે. આ ટર્મિનોલોજીને શું કહેવાય છે? અનલિમિટેડ લાયબિલિટી. થર્ડ, when owner die at same time,
બિઝનેસ ઓલ્સો ડાય. કેમ કે આખો બિઝનેસ કોના પર નભે છે? સિંગલ વ્યક્તિ પર નભે છે. જો સિંગલ વ્યક્તિ છે, હ્યુમન બોડી છે, જો એ ડેડ થઈ જશે તો એનો બિઝનેસ પણ શું થઈ જશે? ડેડ થઈ જશે. One person have not knowledge of all field of business. For example, marketing, production, એડમિનિસ્ટ્રેટિવ, બરાબર છે. દરેક વ્યક્તિને બધી જ ફિલ્ડનું નોલેજ ના હોય. ના તો એને કાં તો એની પાસે સારું નોલેજ માર્કેટિંગનું હોય તો કદાચ પ્રોડક્શનમાં કાચો પડતો હોય. જો એની પાસે માર્કેટિંગ અને પ્રોડક્શનનું નોલેજ હશે તો કદાચ એ એડમિનિસ્ટ્રેશનમાં કાચો પડતો હોય. ઓકે, તો ધીસ ઇઝ યોર મીનિંગ, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ. ઓકે, હવે આપણે આગળ વધીશું પાર્ટનરશિપમાં. તો પાર્ટનરશિપમાં આપણે શું જોઈશું? તો કે ભાઈ પાર્ટનરશિપનો મિનિંગ શું છે, પાર્ટનરશિપ ડીડ શું છે, અને પાર્ટનરશિપ સાયલેન્ટ હોય તો ત્યારે તમે શું કરશો? ક્વેશ્ચન નંબર 2. क्वेश्चन नंबर 2. चलो, डेफिनेशन ऑफ पार्टनरशिप. बराबर, डेफिनेशन ऑफ पार्टनरशिप. भाई पार्टनरशिप શું છે એની ડેફિનેશન? તો કે પાર્ટનરશિપ ની ડેફિનેશન કોણ આપે છે? तो के सेक्शन 4, सेक्शन 4 એટલે બેટા કલમ 4, સેક્શન 4 ઓફ इंडियन पार्टनरशिप एक्ट 1932. इंडियन पार्टनरशिप एक्ट 1932 એ ડેફિનેશન કોની આપે છે? પાર્ટનરશિપ. શું ડેફિનેશન આપે છે? ચલો, it is a relationship, it is relationship between persons who have agreed to share profit / loss of the business carry on by all or any one of them
એક્ટિંગ ફોર ઓલ. બેટા આનો મિનિંગ શું થયો જુઓ, આનો મિનિંગ શું થયો તો કે સેક્શન 4 ઓફ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ એવું કહે છે કે પાર્ટનરશિપ નો મિનિંગ શું થયો કે ભાઈ સંબંધ છે, સંબંધ છે, રિલેશનશિપ, સંબંધ. બરાબર. બિટવીન પર્સન્સ, જો અહીંયા બેટા બહુવચન વાક્ય છે, વર્ડ કયો યુઝ કર્યો? પર્સન્સ, નોટ અ પર્સન. જો પર્સન વર્ડ યુઝ કર્યો હોત તો એક વ્યક્તિ થઈ ગયો, પણ અહીંયા વર્ડ શું યુઝ કર્યો છે? પર્સન. તો જો ઇટ ઇઝ અ રિલેશનશિપ બિટવીન પર્સન હુ એગ્રી શેર. હવે આ લોકોનો રિલેશનશિપ શેના માટે છે? કે જે બિઝનેસનો પ્રોફિટ છે, બિઝનેસનો પ્રોફિટ છે, આ પ્રોફિટ શેર કરવા માટે, પ્રોફિટ ઓર અ લોસ. અગેન it is a relationship between a person who agree to share profit or loss of the business, profit or loss of the business. હવે મને કહો ધંધો ક્યારે થશે? પ્રોફિટ ધંધામાં ક્યારે થશે? જ્યારે આ બિઝનેસ રન થશે, જ્યારે આ બિઝનેસ રન થશે. હવે આ લોકોની અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે આ બિઝનેસ કાં તો કોઈ એક વ્યક્તિ, એટલે કાં તો આ બધા મળીને, કાં તો આ બધા મળીને ત્રણ વ્યક્તિ મળીને આ બિઝનેસ ચાલશે અને એનાથી જે પ્રોફિટ આવશે એ પ્રોફિટ આપણે શેર કરીશું, અથવા આપણા ત્રણમાંથી કોઈ એક આપણા ત્રણના બિહાફ પર ધંધો કરશે. કાં તો ત્રણે ત્રણ આ બિઝનેસ રન કરશે, અથવા તો આ ત્રણના બિહાફ પર કોઈ એક વ્યક્તિ, શું કહે છે? એનીવન ઓફ ધેમ, એટલે આ ત્રણમાંથી જ કોઈ એક વ્યક્તિ શું કરશે? બિઝનેસ રન કરશે. ક્લિયર? ઓકે. તો ધીસ ઇઝ અ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ ડીડ. હવે એ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ નથી આવ્યા, અહીંયા આવ્યું છે કે વોટ ઇઝ અ પાર્ટનરશિપ ડીડ એન્ડ what contain including in the partnership deed. The question 3 શું બનશે? What things are considered in partnership deed? બરાબર. તો સૌથી પહેલા આપણને એ જોવું જોઈશે કે પાર્ટનરશિપ ડીડ શું છે. તો ભાઈ પાર્ટનરશિપ ડીડ શું છે? ઇટ ઇઝ અ રિટન ડોક્યુમેન્ટ. બોલો હા કે ના? ઇટ ઇઝ અ રિટન ડોક્યુમેન્ટ. એ એક લેખિત દસ્તાવેજ છે which include અથવા which consider following items. એ એક લેખિત દસ્તાવેજ છે, રિટર્ન ડોક્યુમેન્ટ. એ શું છે? એક લેખિત દસ્તાવેજ છે which consider following things. A, name, address and objective of partnership firm. જે શું દર્શાવે છે? નામ, એડ્રેસ, સરનામું અને ઓબ્જેક્ટ, કયા પર્પસથી તમારી પાર્ટનરશિપ ફર્મ સ્થાપના થઈ છે એ દર્શાવે છે. નેમ, એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ ઓફ ઓલ પાર્ટનર્સ, દરેક પાર્ટનરની, ઓલ પાર્ટનર્સ ઓફ ફર્મ. ઓકે. પછી શું લખે છે? પ્રોફિટ
શેરિંગ રેશિયો. ઓકે, પછી શું દર્શાવે છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ or drawing if any. જો તમારે આપવા પાત્ર હોય શું મૂડી પર વ્યાજ અથવા ઉપાડ પર વ્યાજ, તો એવી દર્શાવે છે. પછી શું આવે છે? સેલેરી, કમિશન or remuneration to the partner, whatever called, or remuneration. बेटा सैलरी, कमीशन और रेम्युनरेशन ત્રણે ત્રણ વસ્તુ એક જ છે. રેમ્યુનરેશન ટુ પાર્ટનર ઇફ એની, જો આપવાનું હોય તો. પછી તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન given by partner if any. પછી મેથડ ઓફ અકાઉન્ટિંગ. આટલી બેટા બેઝિક વસ્તુઓ છે કે જે તમારી પાર્ટનરશિપ ડીડમાં કન્સિડર હોય છે. 1 2 3 4 5 6 7 આઈટમ લખી દીધી છે. બીજી ઘણી બધી પણ હોઈ શકે છે. ઓકે, મેથડ ઓફ અકાઉન્ટિંગ જે રાખ્યું છે. હવે જો પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ હોય, જો પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ હોય તો તમે શું કરશો? જો પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ હોય તો તમે શું કરશો? जो partnership deed silent, if partnership deed silent on specific items, जो पार्टनरशिप डीड स्पेसिफिक आइटम्स पर साइलेंट हो तो શું કરશો? એક, then profit share between partners equally. Okay, no interest on either capital nor drawing, no salary, commission or remuneration to partners, and interest on loan at 6%. જો બેટા પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ છે કોના વિશે? તો કે પ્રોફિટ શેરિંગ વિશે, તો તમે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો. પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ છે કોના વિશે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એન્ડ ડ્રોઈંગ, તો તમે એને નહીં આપો. જો બેટા પાર્ટનરશિપ ડીડ સાયલેન્ટ છે કોના વિશે? કમિશન અને રેમ્યુનરેશન અને
સેલેરી માટે, તો તમે સેલેરી નહીં આપો. અને જો પાર્ટનરશિપ ડીડ આવું કહે છે કે મારે ઇન્ટરેસ્ટ ઓર લોન સાયલેન્ટ છે, એ આ લોન કોણ આપે છે, તો કે પાર્ટનર ફર્મને આપે છે, તો તમે કેટલો ઇન્ટરેસ્ટ આપશો? 6%. અત્યાર સુધી આપણો ટોપિક અહીંયા ચાલ્યો. ઠીક છે. આઈ હોપ કે તમારી જે કંઈ બી ક્વેરીઝ હશે, ડાઉટ્સ હશે, આ રિવિઝન સેશનમાં પૂરા થઈ ગયા હશે. હેવ અ ગ્રેટ ડે.